સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। રાજસ્થાન પિંડવારા બ્યાવર ફોરલેન હાઈવે 62 પર સ્થિત સર્વેશ્વર મિલ્ક ડેરી પરિસરમાં બુધવારે સાંજે શ્રી રામદેવ સેવા ટ્રસ્ટ મોટી ઇસરોલ અને રામદેવ સેવા સમિતિ પોસાલિયા દ્વારા આયોજિત 24મા રામદેવ પદયાત્રી નિઃશુલ્ક ભંડારાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। પંચાયતી રાજ્યમંત્રી ઓટારામ દેવાસી, પૂજ્ય હીદાદા બાવજી બાબા રામદેવ આશ્રમ ખંદરાના સંત રામનાથજી કાલુરામજી મહારાજ તેમજ પાલડી એમના દિલીપ મહારાજ વરદ હસ્તે મહાઆરતી સાથે ભંડારાની શરૂઆત કરવામાં આવી। આ પ્રસંગે પંચાયતી રાજ્યમંત્રી ઓટારામ દેવાસીએ જણાવ્યું હતું કે પ્રાણી માત્રની સેવા એ જ સાચી ઈશ્વરોપાસના છે। ગુજરાતથી રાજસ્થાન આવી સેવા કરનાર સંચાલક છેલ્લા 24 વર્ષથી પૂજ્ય હીરાદાદાના સાનિધ્યમાં પદયાત્રીઓની ઉત્કૃષ્ટ સેવા કરવામાં આવી રહી છે। એ માટે એમના માતા પિતાને વંદન કરું છું। 300 કિલોમીટર દૂર ગુજરાતથી અહીં આવીને સેવા આપવી એ પ્રશંસનીય છે। આ ભંડારામાં રામદેવરાના જતા આવતા યાત્રાળુઓ માટે નિઃશુલ્ક ચા નાસ્તો, શુદ્ધ ઘીની મીઠાઈ સાથેનું ભોજન, રાત્રિ રોકાણ તેમજ પ્રાથમિક સારવારની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। કાર્યક્રમમાં નિવૃત્ત જીએસટી કમિશનર હરેશભાઈ પટેલ, ઇસરોલ કનુભાઈ પટેલ, ચેલજીભાઈ, કાનપુરના કાંતિભાઈ, મેઢાસણ બા કીર્તિભાઈ, ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ નરપતસિંહ રાડબર, પોસાલિયા મંડળ પ્રમુખ પ્રતાપ પરમાર, ભંડારા સંચાલક પ્રભુદાસ પટેલ, ભગીરથ બિશ્નોઈ, રણજીતસિંહ દેવડા, શૈતાનસિંહ દેવડા, લાદુરામ માળી, ભોપાલસિંહ રાવ, છોગારામ મીણા, ભૂરસિંહ દેવડા, વિક્રમકુમાર મીણા, રામલાલ મીણા, દિનેશકુમાર ચોથારામ ઘાંચી, નારાયણલાલ માળી, રાજુભાઈ માળી, નરેન્દ્રસિંહ રાવ, ભવરસિંહ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહ્યા। સમારોહની શરૂઆતમાં મંત્રી ઓટારામ દેવાસી, હીરાદાદા સહિત સંતો અને અતિથિઓનું સાફો, શાલ અને પુષ્પહાર પહેરાવી ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમનું મંચ સંચાલન હમીરસિંહ રાવે કર્યું હતું, જ્યારે મહેમાનોનું સ્વાગત પ્રભુદાસ પટેલે કર્યું હતું।